આજે આપણે બીજો એક ઇમ્પોર્ટન્ટ સવાલ લેવાના છે, એ છે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન સમજાવો. એટલે જો તમને એક્ઝામમાં પૂછાયું હોય કે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન સમજાવો, તો શરૂઆત આપણે બેઝિકથી કરીએ કે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન શું. રેગ્યુલેશન એટલે કોઈ પણ વસ્તુનું ચેન્જ થવું. આપણને આ ટ્રાન્સફોર્મરની ફિગરમાં ખ્યાલ છે કે આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ્યારે આપણે સપ્લાય આપીશું, આ સપ્લાય આપવાને લીધે અહીંયા કોરમાં ફ્લક્સ જનરેટ થશે. એ ફ્લક્સ આ વાઇન્ડિંગને કટ કરશે એટલે એમાં EMF ઇન્ડ્યુસ થશે, જેને આપણે E2 તરીકે ઓળખીએ છીએ. અને આ E2 જો આપણે અહીંયા લોડ નહીં લગાડીએ ટર્મિનલ ઉપર, તો E2 અને V2 એ વખતે બંનેની વેલ્યુ સેમ હશે. કેમ? કારણ કે કરંટની વેલ્યુ 0 છે. કરંટની વેલ્યુ 0 છે તો વાઇન્ડિંગમાં કોઈ ડ્રોપ થતો નથી, અને એટલા માટે E2 અને V2ની વેલ્યુ સરખી આવે છે. પણ જ્યારે તમે અહીંયા કોઈ લોડ કનેક્ટ કરો છો, તો લોડ કનેક્ટ કરવાથી કરંટ ફ્લો થાય છે, અને આ કરંટ વાઇન્ડિંગમાં ફ્લો થવાને લીધે વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સને લીધે ડ્રોપ થશે, અને એટલા માટે E2ની વેલ્યુ હંમેશા વધારે હશે અને V2ની વેલ્યુ ઓછી હશે. તો જ્યારે આપણે લોડ કનેક્ટ કરીએ છીએ ત્યારે E2 અને V2 વચ્ચે જે આ ડિફરન્સ આવે છે, ધારો કે E2ની વેલ્યુ એટલે કે નો લોડ ઉપર જે વેલ્યુ ડેવલપ થઈ એ છે 230 વોલ્ટ, અને ફૂલ લોડ જ્યારે આપણે આપી દીધો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયા 222, એટલે કે 8 વોલ્ટનો ડ્રોપ થયો. કોની રિસ્પેક્ટમાં? તો કે નો લોડની રિસ્પેક્ટમાં, E2ની રિસ્પેક્ટમાં. તો આ E2 એટલે કે નો લોડ વોલ્ટેજ અને V2 એટલે કે ફૂલ લોડ વોલ્ટેજ. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને તમે નો લોડ વોલ્ટેજ સાથે કમ્પેર કરો છો, એનો રેશિયો લો છો, એટલે તમને જે મળે છે એ છે વોલ્ટેજ રેગ્યુલેશન. એટલે ડેફિનેશનના ફોર્મમાં આપણે કહી શકીએ કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના નો લોડ વોલ્ટેજ અને ફૂલ લોડ વોલ્ટેજ વચ્ચેનું જે ડિફરન્સ છે એને જો તમે નો લોડ વોલ્ટેજ સાથે તમે કમ્પેર કરો તો એને આપણે પર્સન્ટેજમાં વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે દેખાડીએ છીએ. સારું હંમેશા શું કહેવાય કે ગમે એટલો લોડ તમે આપો, ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ વધારે ડાઉન થવી જોઈએ નહીં. એટલે કે જો 230 વોલ્ટ નો લોડ ઉપર છે તો ફૂલ લોડ ઉપર 227 વોલ્ટ આવે તો એ વધારે સારું કહેવાય. કેમ? તો કે તમારી વાઇન્ડિંગમાં એટલો લોસ ઓછો થાય છે, અને એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ હંમેશા ખૂબ જ ઓછી હોવી જોઈએ, વધારે નહીં. કોઈ એવું કહે કે મારી પાસે 2 ટ્રાન્સફોર્મર છે, એકમાં વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ 2% છે અને બીજામાં વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ 15% છે, તો કયું ટ્રાન્સફોર્મર પ્રિફર કરું? તો હંમેશા એ જ ટ્રાન્સફોર્મર પ્રિફર કરાય જેની વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ ઓછામાં ઓછી હોય. બરાબર? તો તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે કે વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય. તો E2 - V2 upon E2 into 100. એકચ્યુઅલી વોલ્ટેજ રેગ્યુલેશનની બીજી એક ફોર્મ્યુલા E2 - V2 upon V2 પણ ઘણી બુકમાં લખ્યું હોય છે. તો જ્યારે તમે ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન ગણો છો, ડાઉન, ત્યારે આપણે નો લોડ વોલ્ટેજ તરીકે E2 લઈએ છીએ, અને જ્યારે તમે અપ વોલ્ટેજ રેગ્યુલેશન લો છો ત્યારે આ E2ની જગ્યાએ આપણે V2 લઈએ છીએ. આપણી બેઝિક બધી જે બુક્સ છે એની અંદર જનરલી આપણે ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન લઈએ છીએ, અને એટલા માટે E2 - V2ને આપણે કમ્પેર કરીએ છીએ E2 જોડે. તો વોલ્ટેજ રેગ્યુલેશનમાં બેઝિક્સમાં તમારે આટલું લખવાનું હોય, અને એને જો તમારે ડેફિનેશનના ફોર્મમાં એટલે ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન ઇક્વલ ટુ ટ્રાન્સફોર્મરમાં થતો વોલ્ટેજ ડ્રોપ ડિવાઇડેડ બાય ટ્રાન્સફોર્મરનો નો લોડ વોલ્ટેજ ઇન્ટુ 100 આવી રીતે લખી શકો. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન બંને બાજુ માટે સમાન છે, એટલે તમે પ્રાઇમરી કે સેકન્ડરી બંને લો તો એ બંને માટે સેમ જ છે. પણ જનરલી આપણો લોડ જે છે એ આપણે સેકન્ડરીમાં કનેક્ટ કરતા હોઈએ છીએ, અને એટલા માટે મોટા ભાગના કેસમાં આપણે એને સેકન્ડરીના રેફરન્સમાં જ કેલ્ક્યુલેટ કરીએ છીએ, અને એટલા માટે જ એની ઇક્વેશન લખીએ છીએ E2 - V2 ડિવાઇડેડ બાય E2. હવે જો આપણને સાથે સાથે એનું ડેરિવેશન પણ પૂછે કે ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન, તો એના માટે તમને ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા આવડવું જોઈએ. તો સૌથી પહેલાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો તમે સૌથી પહેલાં V2 ડ્રો કરશો, અને આ ટર્મિનલ વોલ્ટેજની કમ્પેરિઝનમાં I2 કરંટ જે છે એ લેગ કરે છે. કારણ કે વેક્ટર હંમેશા એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ થતા હોય તો પહેલાં V2 અને પાછળ I2, એટલે કે આ લેગિંગ કન્ડિશન માટેનો વેક્ટર ડાયાગ્રામ છે, અને આ પાવર ફેક્ટર લોડનો પાવર ફેક્ટર છે.
હવે આ V2ની વોલ્ટેજમાં તમે વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સનો ડ્રોપ એડ કરો એટલે કે I2R02, તો એ હંમેશા આ રેઝિસ્ટન્સનો જે લાઈન છે કઈ લાઈનમાં આવશે? કરંટની લાઈનમાં જ આવશે. એટલે I2R02નું લાઈન અહીંયા આવશે અને I2X02 એટલે કે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સવાળો જે ડ્રોપ છે, ઇન્ડક્ટન્સમાં જે ડ્રોપ થાય છે એ હંમેશા રેઝિસ્ટન્સથી 90 ડિગ્રી હોય. એટલે એ લાઈન આવશે રેઝિસ્ટન્સની લાઈન જ્યાં પતે ત્યાંથી 90 ડિગ્રી ઉપર. એટલે આ પોઈન્ટ ઉપર તમે 0થી સ્ટાર્ટ કરી અને C ને એડ કરશો તો આ વોલ્ટેજ આવશે તમારો E2. ડાયાગ્રામમાં એકવાર આપણે જોઈએ તો અહીંયા જે તમારો V2 છે ટર્મિનલ વોલ્ટેજ, એમાં તમે રેઝિસ્ટન્સનો ડ્રોપ અને ઇન્ડક્ટન્સનો ડ્રોપ એડ કરો તો તમને E2નો વોલ્ટેજ મળશે. તો તમારે આ જો ડેરિવેશન આવે તો આપણને ખાલી ખબર હોવી જોઈએ કે કઈ રીતે ઇક્વેશન લખાયા છે. એટલા માટે નીચેના સ્ટેપ્સ આપણે કહીએ છીએ કે સૌથી પહેલાં તમારે V2 અને I2Z02 એટલે કે R2 અને X02નો જે વેક્ટર સમેશન કરીએ એ આપણને E2 આપે છે. ઓને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ રાખીએ છીએ અને OC જેટલી ત્રિજ્યા રાખી એટલે રેડિયસ રાખી અને આપણે એક આર્ક ડ્રો કરવાનો છે. એટલે કે અહીંયા તમને એ ડાયાગ્રામમાં વધારે ખ્યાલ આવશે કે અહીંયા OC થી લઈ અને અહીંયા એક આર્ક મારશું તો અહીંયા M પોઈન્ટ તરીકે તમને એ બતાવશે. અને આપણો જે વોલ્ટેજ ડ્રોપ છે I2Z02 એટલે લગભગ AM જેટલો આવશે. કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? તો કે AM, અહીંયા જે AM છે એના જેટલું. આપણને ખબર છે કે ભાઈ આપણી BLની વેલ્યુ અને ADની વેલ્યુ આ બંને આપણે એડ કરીએ એટલે જુઓ અહીંયા AD અને DN, આ ડાયાગ્રામમાં AD અને DN આ આપણે એડ કરીશું ત્યારે આપણને શું મળી જશે? ડિફરન્સ મળી જશે E2 માઇનસ V2નું. તો E2 માઇનસ V2 માટે તમે AD અને DN ને એડ કરશો તો AD શું છે? તો AD આ લાઈન છે અને આ phi2 નો એંગલ છે એટલે I2R2 cos phi 02 એ વેલ્યુ થશે AD ની. એટલે અહીંયા AD ની જગ્યાએ આપણે લખશું I2R02 cos phi 02 અને આ DN ની વેલ્યુ શું થશે? જે તમારા BL ની વેલ્યુ હશે. તો BL ની વેલ્યુ કેટલી થાય છે? તો કે આ I2X02 વાળી વેલ્યુ છે એની અહીંયા સામેની બાજુ આવશે એટલે I2X02 sin phi 2 આવશે. કારણ કે અહીંયા તમારો phi એંગલ બનશે phi 2 જે આના જેટલો જ હશે તો સામેની બાજુ માટે આવશે sin phi 2. અથવા એક વસ્તુ તમે હંમેશા યાદ રાખી શકો કે રેઝિસ્ટન્સ જોડે હંમેશા મોટાભાગની બધી જ ફોર્મ્યુલામાં cos phi આવે છે અને X02 સાથે sin phi આવે છે. આ ખાલી યાદ રાખવા માટે છે. બાકી તમે લોજિકલ ડાયાગ્રામ જોશો અને એના ઉપરથી ડિરાઈવ કરો એ વધારે સારું છે. પણ ના યાદ રહેતું હોય તો આ R02 સાથે હંમેશા cos phi 2 અને X02 સાથે sin phi 2 તરીકે યાદ રાખી શકો. તો અહીંયા તમારો E2 માઇનસ V2 ની વેલ્યુ આવી જશે I2R02 cos phi 2 અને પ્લસ I2X02 sin phi 2. પર્સન્ટેજ રેગ્યુલેશનની ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દેશું તો E2 માઇનસ V2 અપોન E2 I2R02 cos phi 2 અને I2X02 sin phi 2 અપોન E2. હવે અહીંયા તમારો I2 ની વેલ્યુ જે છે એ કોમન છે અને E2 માટે એટલે આપણી ફોર્મ્યુલા એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા લીડિંગ પાવર ફેક્ટર, કારણ કે લેગિંગ પાવર ફેક્ટર માટે પ્લસ આવે છે અને સેમ વસ્તુ લીડિંગ પાવર ફેક્ટર માટે વચ્ચે સાઇન આવે છે માઇનસ. એટલે તમે જનરલાઇઝ ફોર્મ્યુલા લખી શકો કે પર્સન્ટેજ રેગ્યુલેશન ઇક્વલ ટુ I2R02 cos phi 2 પ્લસ માઇનસ I2X02 sin phi 2 ડિવાઇડેડ બાય E2. પ્લસ ક્યારે લેવાના? જ્યારે લેગિંગ પાવર ફેક્ટરનું વોલ્ટેજ રેગ્યુલેશન પૂછ્યું હોય ત્યારે. માઇનસ ક્યારે લેવાના? જ્યારે તમને લીડિંગ પાવર ફેક્ટર માટે પૂછ્યું હોય ત્યારે. તો જનરલી વોલ્ટેજ રેગ્યુલેશનનું પ્રૂફ બહુ ઓછી વખત પૂછાયું છે ડેરિવેશનનું, પણ તમને વોલ્ટેજ રેગ્યુલેશન બેઝિકલી શું છે એ ખબર હોવી જોઈએ કે જ્યારે તમે ટ્રાન્સફોર્મરને નો લોડથી ફૂલ લોડ ઉપર લોડ કરો છો ત્યારે વોલ્ટેજમાં કેટલો ડ્રોપ આવે છે એ વેલ્યુને તમે નો લોડ વોલ્ટેજ સાથે કમ્પેર કરો તો એ રેશિયોને કહેવાય છે વોલ્ટેજ રેગ્યુલેશન. અને આ ડાયાગ્રામ ઇઝી છે, તમારે એક બે વખત વિડીયો જોવો પડશે. તો તમે આ વિડીયો જોશો અને ડાયાગ્રામ જાતે ડ્રો કરશો તો તમને ફાવી જશે. લેગિંગની અંદર આ કરંટ અહીંયા દેખાડ્યો છે, લીડિંગમાં એ જ કરંટની વેલ્યુ ક્યાં જતી રહી હોય? ઉપર જતી રહી હોય. અને એટલા માટે આ AD પ્લસ DNની જગ્યાએ AD માઇનસ DN થઈ જતું હોય છે. અહીંયા AD પ્લસ DN છે એની જગ્યાએ DN માઇનસ.
માઇનસ છે. બાકીના જે સ્ટેપ છે અહીંયા દેખાડ્યા જ છે, તો તમે વિડીયો પોઝ કરી અને આ જે સ્ટેપ છે એ જોઈ શકો છો. અધરવાઇઝ સિમ્પલ રીતે તમે યાદ રાખી શકો છો કે ભાઈ રેઝિસ્ટન્સનો ડ્રોપ અને ઇન્ડક્ટન્સનો ડ્રોપ એ બંને તમારો ટોટલ ડ્રોપ હોય. ક્યારે? જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હોય. અને રેઝિસ્ટન્સમાંથી ઇન્ડક્ટન્સ માઇનસ કરો ક્યારે? જ્યારે તમારો પાવર ફેક્ટર લીડિંગ હોય ત્યારે. ડિવાઇડેડ બાય તો આપણે નો લોડ વોલ્ટેજ કરવાનો જ છે, બરાબર. તો આ સિમ્પલ એક રેગ્યુલેશનની ફોર્મ્યુલા છે, ડેરિવેશન છે એનું, અને વોલ્ટેજ રેગ્યુલેશન શું કહેવાય એનું એક્સપ્લેનેશન છે. તો આ વિડીયોને પણ તમે 2-3 વખત જોશો અને તમારી નોટ્સ બનાવશો તો તમને ટોપિક ઇઝી પડશે. ડાયરેક્ટ તમે બુકમાં વાંચવા જશો સમજ્યા વગર તો તમને અઘરું પડશે અને કદાચ છોડી દેશો. પણ એની જગ્યાએ તમે આ જ વિડીયોને 2-3 વખત જુઓ, એમાંથી જે કામના પોઈન્ટ્સ લાગે એ લખી અને તમારી નોટબુક પ્રમાણે આન્સર બનાવી દેશો તો તમે આરામથી આ પ્રશ્નોનો જવાબ આપી શકશો. હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો તમે DCMTના પેપર માટેની તૈયારી ચાલુ રાખજો, સારી મહેનત કરો, સારા માર્ક્સ લાવો, જેથી તમારું નોલેજ વધે અને તમે એક સારા એન્જિનિયર તરીકે ઇન્ડસ્ટ્રીમાં જઈ શકો. થેન્ક યુ સો મચ.